અમરેલીમાં ગુજરાત એસટી વિભાગ દ્વારા નવી બસ ફાળવવામાં આવી છે। નવા બનેલા બસ ડેપો પર 19 બસ ફાળવવામાં આવી। રાજ્ય સરકારના પ્રધાન કૌશિક વેકરિયાએ બસનું લોકાર્પણ કર્યું। બસને લીલી ઝંડી આપી આગેવાનો સાથે બસમાં મુસાફરી કરી। નવી એસટી બસના લોકાર્પણથી મુસાફરોને થશે રાહત। અમરેલીમાં થોડા સમય પહેલા કરોડોના ખર્ચે નવા એસટી ડેપોનું નિર્માણ થયું છે, જે બાદ હવે ગુજરાત એસટી વિભાગે નવી 19 બસો ફાળવી છે, જેને પગલે રાજ્ય સરકારના પ્રધાન કૌશિક વેકરિયાના હસ્તે નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। કૌશિક વેકરિયાએ ભાજપના કાર્યકરો અને નેતાઓ સાથે મળીને નવી એસટી બસને લીલી ઝંડી આપી બસમાં મુસાફરી કરી। સાથે જ નવી બસ ફાળવવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો। આજ રોજ માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબના હસ્તે અમરેલી વિભાગને કુલ નવીન 19 બસો ફાળવવામાં આવેલ છે, જેમનું તેમના હાથે અમરેલી જિલ્લાના પબ્લિકમાં માટે લોકાર્પણ કરવામાં આવનાર છે। અમરેલી જિલ્લાની અંદર નવી 19 જેટલું બસો અમરેલી જિલ્લાને ભેટ આપી છે। આના થકી અમરેલી જિલ્લાના મુસાફરોને ખૂબ સારી સરળતા પડશે। અલગ અલગ નવા રૂટો પણ ચાલુ થશે અને જેથી કરીને દરેક મુસાફરો સારી રીતે મુસાફરી કરી શકે એ પ્રકારની રાજ્ય સરકાર દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે।